આ ગુરુ ગોરક્ષનાથજીની જગ્યા છે અને દ્રોપર યુગમાં નાથજીના તપસ્યા કરેલી છે અને 12 વર્ષ તપસ્યા કરી અને નાથ સંપ્રદાયની મોટામાં મોટી આ જગ્યા છે. આવી 12 મઢી ગોરક્ષનાથજી બનાવી હતી. જે તપસ્યા સ્થળ હતી એમાંથી એક જ ગોરખમઢી છે. જોવા જેવું સ્થળ છે અને દાદાની ચમત્કારી જગ્યા છે. અખંડ જ્યોત, આવ્યા ગયાને ભોજન, રોકાવાની બધી સવલતો અહીં આપવામાં આવે છે. યુગમાં રૂક્ષ્મણીજીને જ્યારે ભગવાન માધવારે લગ્ન કરવાના હતા ત્યારે ગુરુ ગોરક્ષનાથજી અહીંથી મગરના સ્વરૂપમાં કંગન બાંધ્યું હતું અને બહુ માનતાઓ. ભૈરવ છે એ ચેતન છે. નવાબ સ્ટેટે 12 ગામની જાગીર આપી હતી અને કૂતરાની અને મેલનાજી બાપુની અહીં જીવિત સમાધિ છે અને એ આ જગ્યાના આધ્યાત્મિક સ્થાપક છે. અને ધીરે ધીરે આ જગ્યાનો વિકાસ જેમ જેમ મંતો આવતા ગયા એમ એમ થતું ગયું ને 12 ગામનું સ્ટેટ હતું પહેલાં. અને પુસ્તકાલય છે મોટું બધું, 2200 થી 2300 પુસ્તકો છે. પછી જોવાલાયક બંગલો છે, પછી આયુર્વેદિકના પુસ્તકો છે, પછી જૂની પાડા ઘંટી છે. એવી ઘણી બધી વસ્તુઓ જોવાની પ્રાચીન છે.